જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। વિષ્ણુ, આ છે ને માપમાં મેં 250 ગ્રામ મેંદું લીધું છે। 250 ગ્રામ એટલે 2 કપ અહીં મેંદું મેં લઈ લીધું। મોહન માટે અહીંયા મેં ગરમ ઘીનો આજે ઉપયોગ કર્યો છે। ગરમ ઘી છે। હવે 250 ગ્રામ જો મેંદું લીધું હોય તો એમાં 4 થી 5 મોટી ચમચી ગરમ ઘીનો ઉપયોગ કરવાનો છે। તો લોટ સરખી રીતે મોઈ લઈએ આપણે। એને જો મુઠ્ઠી પડતું અહીંયા આપણે મોણ કરવાનું છે અને હવે જલ્દી એનું પરોઠા જેવું આપણે એનો લોટ બાંધી લેવાનું છે। કડક નહીં બાંધવાનું। આવતીકાલે પૂનમ કચોરી એટલે શ્રી પ્રભુને કચોરીની સામગ્રી વિશેષ શ્રુતિભોગ ધરવામાં આવે છે, જેમાં દૂધ ઘરની કચોરી તમે આપ સાથે શેર કરી દીધી છે। હવે આપણે આજે સખડીમાં જે આવે આ સખડીમાં આવશે આ સામગ્રી। તો જેના માટે આજે આપણે મગની દાળની જે ખસ્તા કચોરી કરીએ છીએ એ કચોરી છે। તો ઘણા વૈષ્ણવને ફાવે, ઘણાને નથી ફાવતું। મેં એ પહેલાં તો વિડીયો શેર કર્યો છે, પણ છતાં જે વૈષ્ણવ નવા છે જેને નથી ખબર તો એને ખબર પડે કે આપણે વિડીયો અપલોડ કર્યો છે અને એને બી ઉપયોગી થાય। તો લોટ આપણે પરોઠા જેવું અહીંયા બાંધી લઈશું અને પરોઠાનો લોટ બાંધીને પહેલાં આપણે કમસે કમ એને એક અડધો કલાક એને રેસ્ટ આપવાનો હોય। તો લોટ બાંધીને આપણે એક સાઈડ પર રાખી દઈશું અને બીજી બાજુ આપણે બધું મસાલાની પહેલાં તૈયારી કરશું। પહેલાં કણક બાંધી લઈએ, પછી મસાલો આપણે। તો મગની દાળ મેં પહેલાં જ પલાળી રાખી છે। 2 થી 3 કલાક દાળને પહેલાં પલાળી દેવાની। મગની બેરી દાળ હોય છે ને, તો મેં 2 કલાક પહેલાં જ પલાળી દીધેલી હતી દાળ, તો જેથી સરખી દાળ પલળી જાય, કારણ કે આપણે પલાળેલી મગની દાળમાં જોઈએ છે। તો લોટ અહીંયા સરસ બંધાઈ ગયો છે। હવે ઢાંકીને આપણે સાઈડ પર એને રાખીએ। તો અહીંયા કઢાઈ લીધી। કઢાઈમાં પહેલાં શું કરીએ, બેસન લેવાનું। બેસન 4 ચમચી બેસન છે। બેસનને પહેલાં શેકી લેવાનું છે સરખી રીતે। ધીમી આંચે જેને શેકવાનું, જરાક 1 ચમચી ઘી પધરાવીને કોરેકોરું 1 ચમચી ઘી પધરાવીને શેકી લેવાનું છે, જેથી એની સોડમ ખૂબ સુંદર આવે। તો વિડીયો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ ચોક્કસથી કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે, એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। અને હા, વિડીયો છે ને હું કટ નથી કરતી, થોડોક ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં છું, જેથી આપને સરખું સમજાય કે આપણે સામગ્રી કેવી રીતે કરી છે। હવે ઘણીવાર એવું થાય છે કે આપણે કચોરી કરીએ તો છે તો પડ છે ને નરમ રહી જાય છે। તો એનું કારણ એવું થઈ શકે કે આપ લોટ એકદમ ઢીલો બાંધતા હશો અને મોણ એકદમ ઓછું કરતા હશો, તો જેના હિસાબે શું થાય કે કચોરી છે ને નરમ રહી જાય, ફરસી ના થાય। તો લોટ પરોઠા જેવો જ બાંધવાનો અને મોણ જરાક વ્યવસ્થિત આમાં કરવાનો। અને જે આપણે મસાલો ભરીએ ને, મસાલો થોડો ઓછું ભરવાનો, સાવ વધારે મસાલો નહીં ભરવાનો, એ ધ્યાન રાખવાનું। તો કચોરી ખૂબ સુંદર થાય। તો અહીં આપજો તો લોટ સરસ શેકાઈ ગયું છે। હવે આપણે લોટને ઠંડુ કરવા ગેસથી નીચે રાખી દઈએ। ધીમી આંચે શેકવાનું લોટને, જેથી શું છે કે કચાશ એની બધી નીકળી જાય। હવે લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે દાળનો વઘાર કરવાનો છે। જો આના માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે। 2 મોટી ચમચી તેલ લીધું, સાથે વરિયાળી અહીંયા 2 મોટી ચમચી લીલી વરિયાળી છે, એ લીલી, શેકેલી વરિયાળી નહીં, વરિયાળી કાચી વરિયાળી લેવાની। 2 મોટા ચમચી તલ લઈ લેવાના છે, એનો આપણે વઘાર કરવાનો છે। સાથે હિંગ લીધું છે। આપને મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, મેં નથી કર્યો અહીંયા। સાથે અહીંયા હિંગ બી થોડી ચડિયાતા પ્રમાણમાં પધરાવી દેવાની છે। અને એની સાથે મગની જે પલાળેલી દાળ રાખી છે એ દાળ હવે આમાં પધરાવી દઈશું। આપને જો આખા ધાણા અહીંયા પધરાવવા હોય તો આપ એ પધરાવી શકો છો। તો હવે આપણે જો દાળ એકદમ સરસ પલળી ગઈ છે। દાળ એકદમ પલળેલી જોઈએ, કારણ કે દાળ આમ આખી રહે અને આ પાકી જાય, એવી રીતે આપણે આ સ્ટફિંગ જે અંદરનો માવો છે એવી રીતે આપણે કરવાનો છે। એને સરખી રીતે પહેલાં મિક્સ કરી લઈએ, પછી હવે ઉપરથી આપણે મસાલો કરીએ। હવે મસાલામાં આપણે કરશું અહીંયા હળદર, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, સ્વાદ મુજબ લૂણ। લૂણ અહીંયા બહુ વધારે નહીં કરવાનું, નહીં તો ખારું થઈ જશે તો સુંદર નહીં થાય કચોરી। શ્યામ તીખાનો ઉપયોગ કરવો, આપને લાલ મરચાંનો ઉપયોગ જો ના કરવો હોય તો આપ શ્યામ તીખાનો ઉપયોગ અહીંયા કરી શકો છો।
તો આ બધું મસાલો દાળમાં સરખી રીતે ભળી જાય એટલે મિક્સ કરી લઈએ અને એમાં થોડુંક એવું જલ પધરાવીને ઢાંકીને એને ચડવા દઈએ દાળને ચડતા ખાલી 5 થી 7 મિનિટ લાગશે, વધારે સમય નહીં લાગે એને, કારણ કે દાળ સરખી રીતે અહીંયા પલળી ગઈ છે. આપને જો આમાં કાંઈ ના સમજાય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસ રિપ્લાય કરીશ. અને આ જે કચોરી છે તો ખરેખર ખૂબ સુંદર થાય છે કચોરી. હવે આમાં થોડુંક જલ પધરાવીને એને ઢાંકીને આપણે દાળને પાકવા દઈએ, દાળને ચડવા દઈએ, કેમ કે મસાલો એકદમ છૂટો કરવાનો છે આપણે. મસાલો છૂટો હશે તો જ કચોરી સુંદર ફૂલશે. અને વધારે જલ પણ નહીં પધરાવી દેવાનું, નહીં તો દાળ એકદમ ભૂકો થઈ જશે, એકદમ રગડા જેવી દાળ થઈ જશે. તો આપણે રગડા જેવી દાળ નથી કરવાની અહીંયા, દાળ આખી આખી રાખવાની છે, આખી પાખી રાખવાની છે દાળ અહીંયા. તો બસ હવે આપણે એને ઢાંકીને એને ચડવા દઈએ. વચ્ચે વચ્ચે એને ચલાવી લેવાનું. તો અહીંયા આપજો, તો જલનો ભાગ અમારે લગભગ શોષાઈ ગયું છે. અને આપણે દાળ પણ જોઈ લઈએ તો મસાલો બી સરસ ચડી ગયો છે, દાળનો રંગ પણ બદલાઈ ગયો છે અને દાળ બી ચડી ગઈ છે. દાળ છે આખી પણ આમ ચડી ગઈ છે. તો હવે અહીં ગેસની આંચને બંધ કરી દેવાનું. ગેસની આંચને બંધ કર્યા પછી એમાં પીસેલી સાકર એટલે બુરું, આ જો અહીંયા દાળ ચડી ગઈ છે પણ આખી છે. તો હવે અહીંયા આમાં છે ને ખટાશ અને ગળાશ, ખટાશ સેજ જળિયાતા પ્રમાણમાં ગળાશ આમાં જોઈએ. તો ખટાશ માટે અહીંયા છે ને આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે, બુરું છે. ગળાશ આમાં સેજ વધારે હોય છે એટલે ગળાશ સેજ વધારે આમાં કરવાની. અને આમચૂર પાવડર સાથે કે થોડુંક આમાં ખાટું અને મીઠું થોડુંક પ્રમાણ બરાબર રહે એટલા માટે. અને સાથે ચણાનો લોટ જે શેકેલો આપણે રાખ્યો એ ચણાનો લોટ બી એમ જ હવે આ સાથે પધરાવીને એને સરખું મિક્સ કરી દીધું. અને મિશ્રણને આપણે સરખું ઠંડુ કરી લેવાનું છે. એકદમ ઠંડુ થાય પછી જ આપણે એની કચોરી ભરવાની છે, નહીં તો જો ગરમ ગરમ આપ સ્ટફિંગ ભરશો તો કચોરી તરત જ ફાટી જશે, બધું સામગ્રી સુંદર નહીં થાય જેવી આપણને જોઈએ. તો અહીંયા જો મેં બધું મસાલો કાઢી લીધું, સરસ આ ઠંડુ થઈ ગયું છે, સાવ છૂટું પણ થઈ ગયું છે. આપણે જોઈ શકો છો એકદમ મસાલો ખૂબ સુંદર એનું ટેક્સચર, રંગ આવી ગયો. હવે લોટ આપણે જે બાંધીને રાખ્યો હતો, લોટમાં કૂણ પણ ખૂબ સુંદર આવી ગઈ છે. આપણે જોઈ શકો છો એકદમ સુંદર નરમ થઈ ગયો છે લોટ અહીંયા. તો લોટમાં જો કૂણ સરસ આવે ને તો કચોરી સુંદર થાય. તો હવે એ નાના નાના આપણે રોટલી કરીએ ને એટલા જ અહીંયા લુવા લેવાના છે, એવડો જ પેંડો અહીંયા લેવાનો. અને જો આવી રીતે હાથેથી, હું અહીંયા હાથેથી થેપી રહી છું, આપણે વેલણથી વણીને કરવું હોય તો બી ચાલે, પણ સરસ કૂણો થઈ ગયો હોય લોટ એટલે સરસ આવી રીતે વાટકા જેવું થઈ જાય છે તરત જ, અને ખૂબ સુંદર લાગે છે. તો આવી રીતે કરીને આંગળી અને અંગઠાની વચ્ચે આમ રાખીને આમ કટોરી જેવું બનાવવાનું અને વચ્ચે સ્ટફિંગ ભરવાની. વચ્ચે આપણે જે મસાલો સિદ્ધ કર્યો છે એ મસાલો વચ્ચે ભરવાનો છે. મસાલો છે ને દાબીને બી નહીં ભરવાનો, બી ધ્યાન રાખવાનું. અને ઉપરથી આવી રીતે બધી કોર ભેગી કરીને ઉપરથી વધારાનું જી છે ને એ કાઢી લેવાનું, એ ધ્યાન રાખવાનું. એ એમ જ અંદર નહીં વાળી દેવાનું, ઉપરથી કાઢી લેવાનું, પછી એને અંગઠાથી દબાવીને હાથેથી ફરી એને પ્રેસ કરવાનું. આવી રીતે થોડુંક ચપટું કરવાનું, કારણ કે આ પછી ફૂલે. તો આવી રીતે આપણે બધી કચોરી ભરી લેવાની છે. તો તેલ છે ને મેં પહેલાં જ ગરમ કરવા મૂક્યું, મેં તેલનો ઉપયોગ કર્યો છે. તો તેલનું તાપમાન આવી રીતે જોઈએ, જો એવું નહીં કે તેલમાં પધરાવતા જ તરત જ બબલ્સ આવવા માંડે ને એકદમ લાલ થઈ જાય, એવું નહીં. તેલનું તાપમાન એકદમ મીડિયમ મધ્યમ હોવું જોઈએ. જો આમ તાપમાન આમ અત્યારે જોઈ શકો છો, આવું જ જોઈએ આપણને ટેમ્પરેચર. એકસાથે જેવી રીતે આપણે વાસણ મૂક્યા હોય, જેવી રીતે તેલ કે ઘી પધરાવ્યું હોય એવી રીતે જ આપ કચોરીમાં પધરાવી શકો. એકસાથે 4, 5, 6, 7 જેટલી સમાય એકસાથે એટલી. તો ગેસની આંચ એકદમ ધીમી, મીડિયમ નહીં, એકદમ જ ધીમી રાખવાની. ધીરે ધીરે કચોરી તળાઈને એની મેળે ઉપર આવશે. પછી એને ફરી બીજી બાજુ ફેરવીને બંને બાજુથી એકદમ સુનહેરી રંગની, એકદમ બદામી રંગની થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. એને તળાતા વાર લાગશે, કારણ કે આપણે ધીમી આંચે તળી રહ્યા છે, તો જ ફરસી થશે, નહીં તો ફરસી નહીં થાય. તો આવી રીતે આપજો. તો ફૂલવા માંડી છે કચોરી, બીજી બાજુ ફેરવી લીધી છે આપણે. તો આપણે જો કચોરી સુંદર ફૂલી છે બી, એનો રંગ બી આપજો કેટલો સુંદર આવી ગયો છે.
તો આપણે જો આવી રીતે કચોરી કરીએ ને તો કચોરી ખૂબ સુંદર ફૂલે અને એનું ટેક્સચર બી ખૂબ સુંદર આવે. તો આ કચોરી છે ને આપ 15થી 20 દિવસ આપ રૂમ ટેમ્પરેચર પર રાખી શકો છો, સ્ટોર કરી શકો. કચોરીમાં કંઈ વાંધો નહીં આવે. બસ દાળ એકદમ કાચી ન જોઈએ અને લીંબુની જગ્યા આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો. તો એનું ટેક્સચર આપ નજદીક જોજો કેટલું સુંદર આવી ગયું છે. બધી કચોરી આવી રીતે આપણે તળી લઈએ. તો અહીંયા આપ જો તો બધી કચોરી તળાઈ ગઈ છે. તો એક પાત્રમાં સાજી લીધું છે.